ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં અલગ અલગ રીતે છેતરપિંડીના બનાવો સામે આવતા હોય છે, ત્યારે એમેઝોન કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બીજા વ્યક્તિનો જીએસટી નંબર તથા પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરી છેતરપિંડી કરતા ઈસમોને અડાજણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ લોકોની જાણ બહાર અને તેમની સંમતિ વગર જીએસટી નંબર તથા પાન કાર્ડ નંબર તથા ઓનલાઈન ફોર્મનો એમેઝોન કંપનીમાં ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઉપયોગ કરી આર્થિક લાભ મેળવી રહ્યા હતા। ઋગ્વેદી નામથી છત્રીનું વેચાણ કરી છેતરપિંડી કરતા હોય આરોપીઓને ઝડપી લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।